વાવ જિલ્લાના સરહદી પંથકના ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરનાર શખ્સને વાવ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી સગીરાના પરિવાર સાથે સામાજિક સંબંધો ધરાવતો હોવાથી અવારનવાર ઘરે આવતો હતો અને આ વિશ્વાસનો દુરુપયોગ કરી ગંભીર ગુનો આચર્યો હતો. વાવ જિલ્લાના સરહદી પંથક વિસ્તારની સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ ગુજારવા તેમજ સોશિયલ મીડિયા પર ખાનગી ફોટા વાયરલ કરી બદનામ કરવાના મામલે વાવ પોલીસ મથકે થરાદના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, BNS, પોક્સો એક્ટ અને IT એક્ટની કડક કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વાવ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તારીખ 1/1/2026 રોજ 16 વર્ષીય સગીરા ઘરે એકલી હતી ત્યારે થરાદનો વિશાલભાઈ શિવાભાઈ રાઠોડ પોતાની સ્વિફ્ટ કાર નંબર UP 16BE 1287 લઈને સગીરાના ગામે આવ્યો હતો. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પોતાની ગાડીમાં બેસાડી પાલનપુર અને આબુ લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ અહીં જ અટકી ન રહેતા સગીરા સાથેના ખાનગી ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ ID પર વાયરલ કરી પીડિતા અને તેના પરિવારને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં સમાજના ડરના કારણે પરિવારે મૌન સેવ્યું હતું, પરંતુ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા પીડિતાના મામાએ હિંમત દાખવી વાવ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ વાવ પોલીસ હરકતમાં આવી હતી. આરોપી ફરાર થઈ ગયો હોવા છતાં વાવ મહિલા PI AR ખત્રીએ નોંધપાત્ર ચતુરાઈ દાખવી હતી. તેમણે પોતાના ફોનમાં અન્ય યુવતીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ ID બનાવી આરોપીના ઇન્સ્ટાગ્રામ ID પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યારબાદ મીઠી વાતોમાં આરોપીને વિશ્વાસમાં લઈ થરાદ રેફરલ હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યો હતો. આગોતરા આયોજન મુજબ મળવા આવેલા આરોપીને પોલીસે તરત જ દબોચી લીધો હતો અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ થતા સમગ્ર વિસ્તારમાં વાવ પોલીસ અને ખાસ કરીને મહિલા PIની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. હાલ આરોપી સામે પોક્સો, દુષ્કર્મ અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે ઘટના એવી હતી કે ઢીમાના એક દિનેશભાઈ વજીર કરીને છે, એમને ત્યાં એમની ભાણી રહેતા હતા. એ ભોગ બનનાર છે. એમની સાથે પહેલે મિત્રતા કરી અને મિત્રતા કરી પછી એને ફરવા લઈ ગયા આબુ ફરી અને પછી એમના મામા દ્વારા એની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એમના સંબંધિત છે અને એનો દીકરો જ એને લઈ ગયો છે, જેથી એ લોકોને અહીંયા લઈ આવી અને એ લોકો સામાજિક રીતે સમાધાન કર્યું હતું. પરંતુ સમાધાન કર્યા પછી પણ આ જે આરોપી છે તે જે એ લોકો બંનેના જે આબુમાં જે ફોટા પાડ્યા હતા એના પોતાના ઇન્સ્ટા ID વિશાલ રાવણા રાજપૂતની ID પર એને ફોટા સ્ટોરીમાં લગાવ્યા હતા. તો એની જાણ એના મામાને થતાં એ લોકોને સમાજમાં આ બાબતે બદનામી થઈ એવું હતું. એટલા માટે એમને પછી વાવ પોલીસ સ્ટેશન કાલ સવારે આવ્યા અને આ બાબતે એમને જાણ કરી ફરિયાદ આપવા માટે, જેથી અમે લોકોએ અમને સદરી આરોપી છે એની તપાસ કરેલી હતી. એટલે તપાસ કરી બાતમી મેળવી અને એના પરથી અમને ખબર પડી કે જે આ છોકરો છે વિશાલ શિવાભાઈ રાઠોડ વજીર, જે લફંગો છે અને પોતે રિક્ષા ચલાવે છે અને એના માતા પિતાના કહેલામાં પણ રહેતો નથી અને બહાર રખડિયા કરતો હોય છે દિવસ રાત. તો એ માહિતી મળતા અમને ખબર પડી કે આવી રીતના આરોપી હાથમાં આવે એવું નથી. તો એની માટે એના ઘરે બી તપાસ કરાઈ, ઘરે બી હાજર મળી આવ્યો નથી, જેથી અમે લોકોએ એક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, જેમાં આ છોકરાની ઇન્સ્ટા ID અમે જોઈ. એમાં જાણવા મળ્યું કે કન્ટિન્યુ એક્ટિવ રહેતો હોય છે અને એના ઘણા બધા મિત્રો છે. એટલે એના પરથી મેં મારી પોતાની એક ફેક ID બનાવી. ફેક ID એના મારફતે એને છોકરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને એની સાથે બહુ મીઠી વાતો કરી અને વાતો કરી એને વિશ્વાસમાં લીધો. વિશ્વાસમાં લઈ અને એને બોલાવ્યો મેં થરાદ રેફરલ હોસ્પિટલે કે તું મને મળવા આવ, મારે તને મળવું છે. તેમ કહેતા એ ત્યાં આગળ પોતાને રેફરલ હોસ્પિટલ આવ્યો. એ પહેલે અમારી જે ટીમ છે પોલીસ સ્ટેશનની એને મેં ત્યાં આગળ એલર્ટ કરી દીધા અને એની સાથે કન્ટિન્યુ ફોનમાં વાત કરતી રહી. અને વાત કર્યા પછી એ છોકરો ત્યાં આગળ આવ્યો અને અમે એને ત્યાંથી પકડી અને પોલીસ સ્ટેશન સદરી ગુનાના કામે એને
અરેસ્ટ કરવામાં આવેલ છે, અટક કરવામાં આવેલ છે. અને આના પરથી હું એટલું જ વસ્તુ કહેવા માંગુ છું તમામને કે ભાઈ કોઈ બી આપણી ઘરની દીકરી હોય કે કોઈ પણ હોય તો આપણે એને એટલો વિશ્વાસમાં રાખો કે કોઈ આપણી સાથે કોઈ વાતચીત કરે છે ઓનલાઈન, બરાબર, તો તરત એના વાતમાં આવી જવું નહીં. એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, એ આપણો કાલે ઉઠીને એ દુરુપયોગ કરી શકે છે. એટલે તમામને આ વસ્તુ એક મેસેજ પહોંચાડવા જેવો છે, એટલી મારી તમામને રિક્વેસ્ટ છે.